મોટું તો બધા સાહેબ વિચારમાં પડી ગયા કે મહાત્મા ખુલાસો કરો. હવે સોનું ચાંદી રૂપું રોકડ ક્યાં આપી છે અને પેલો વાળકો આટલો લઈ જેવો છે તમે એનું દાન મોટું પણ છે. વાત તમારી સાચી છે. તમે જે મને આપ્યો ને એ તમારામાંથી જે હતું એનો થોડોક જ ભાગ મને આપ્યો. તમારું બધી મિલકત મને નહીં આવી. જયારે આને તો એને ભૂખ મિટાવવા માટે જે માંગવાનું સાધન કાલે માંગશે હમે ખાશે હું. સાહેબ મારું નામ સમર્પણ ભાવના કહેવાય. એને એનું સર્વસ્વ આપી દીધું. શિષ્ય આવા હોવા જોઈએ તો કલ્યાણ થાય છે. કલ્યાણ થાય. ખરું નહીં? જે કામનો જ વસ્તુ આપી દીધી બીજા દેશ પાસે અમને ગુરુ પર ભાવ હોવો જોઈએ. બસ અને ગુરુ ભક્તિ પર કરેલા મહાપુરુષોના તો અખાત દાખલા. મેં આજે મુરદાસ સાહેબને આખું જીવન ચરિત્ર જોયું. મુરદાસ સાહેબને નાનપણથી લઈને ત્યાં સુધી પણ જે ગુરુનો આદેશ હતો ને એ આદેશ પર એટલા અડગ રહ્યા છે. ભલે દુનિયાએ ગધેડે બેહાડ્યા, દુનિયાએ જૂતાના ચપ્પલ પહેરાયા, દુનિયાએ ખાસ ગાળો દીધી, માર માર્યો, પણ એમના પત્નીએ કીધું કે આટલું બધું તમને તકલીફ પડી, આટલી બધી તમને આ લોકો નુકસાન પહોંચાડે તોય તમે આ પબ્લિકની માટે આટલા જ ગુણગાન. તો કે આપણી માટે સંભાવ હોવો જોઈએ. આપણે સંત છે, સંતને સંભાવ હોવો જોઈએ. એનામાં ક્યારેય કોઈ દિવસ કોઈના માટે કટુ શબ્દ ના નીકળવો. એ તો સુખમાં પણ એટલો જ ભાવ હોવો જોઈએ, દુઃખમાં પણ એટલો જ ભાવ હોવો જોઈએ. એ બે ભાવ હરખા હોય ને તો મારો ગુરુ રાજી થાય. અને મારા ગુરુનો આદેશ છે સાહેબ, એ વ્યક્તિ જ્યારે છેલ્લી અંત સમય સમાધિસ્થ થયા અને જ્યારે સમાધિ લઈ જતા હતા ને સામે છોકરી આણું વાળીને છોકરીનું જઈ રહ્યા હતા અને એ લોકોએ જોયું, ઓહો અમે સ્મશાન યાત્રા આવે છે અને આપણે કે આપણી દીકરી બહુ વાળું પહેલી જ વખત હારીને લઈ જઈએ અપસુકન કહેવાય. એટલે પાછા વળી ગયા. સાહેબ એ પુરુષ એવા મહાપુરુષો છે ને સમાધિથી ઉભા થાય અને ઉભા થયા મુરદાસ અને ઉભા થઈને કીધું કે ભાઈ આ તમે કે આ પાછા કેમ ભરી ગયા? તો કે બાપુ ખોટું ના લગાડતા, તમે આધ્યાત્મિક સંત છો પણ તમારું મૃત્યુ પામ્યા તમે અને એમ મૈયત જતું હતું અમે અમારી વહુ વાળું લઈને અમે અમારા ઘરે પહોંચતા હતા, અમને અપસુકન લાગે. એટલે ભાઈ આ છેલ્લા છોકરી કોના થઈ જઈ રહી કે એની સાસરીમાં, પણ એના સાસરીમાં મેન વ્યક્તિ કોણ? તો કે એના ના પણ કોના આધારે જઈ રહી? તો કે એના ધણીના આધારે, એના પતિના. તો કે એ જો એના ધણીને મળવા જઈ રહી હતી, બરાબર, તો હું મારા ધણીને મળવા જઈ રહ્યો હતો યાર. એમાં તમને અપસુકન એ જેવી એના ધણીને મળવા સાંસારિક જીવનમાં જઈ રહી, હું મારા માલિકને મારા ધણીને મળવા માટે હું આ આધ્યાત્મિક રીતના જઈ રહ્યો, એ તમને અપસુકન નડ્યા? કઈ વાંધો નહીં કે હું આજે નહીં કાલે જઈશ. આજે એ સમાધિમાંથી ઉભા થઈ અને મુરદાસ બાપુ પાછા આશ્રમ અમરેલી આશ્રમમાં જતા રહ્યા અને બીજા દિવસે કીધું કે હવે મારે બહાર સમાધિ ના આપશો, હવે મને મારા આ આશ્રમની અંદર જ સમાધિ આપો. કેમ? દુનિયાને અપસુકન ના નડવો જોઈએ. સંતનો આ ભાવ હોવો જોઈએ. દુનિયાને મેં નડવો ના જોઈએ. ભલે દુનિયા મને નડે, વાંધો નહીં, દુનિયાને હું ના નડવો જોઈએ. આ ભાવ જેમાં આવી જાય ને સાહેબ, એ પરિપૂર્ણ સંત. એની માટે જ મગનદાસ સાહેબે કીધું ચાલો નિર્મળ સંતને જેને સેવનતા મહાસુખ હોય, આવા મહાપુરુષોને સેવીએ ને તો મહાસુખ ઉપજે સાહેબ. અને મહાસુખ કયું? બંગલા, મોટર, ગાડી, જવાહરાત, આ બધું આવી જાય. એ સુખ? એ સુખ નહીં સાહેબ. આધ્યાત્મિક સુખ જે પરમ શાંતિને પામવી છે ને, એ પરમ શાંતિને પમાડવા માટે સંતો ત્યાં આગળ લઈ જાય આપણે. એને મહાસુખ કીધું. મહાસુખ મોટર ગાડી, BMW ગાડી આવી જાય, એ મહાસુખ નથી કીધું. એ તો ભૌતિક સુખો છે બધા. એ તો આજે મળ્યા ને કાલે ગયા. પણ આ જે સુખ મળે છે ને, એ સુખ તો અહોરની અપાર છે, અઘાત કે ને, એ અઘાત સુખ છે. આ સુખ ની અંદર પછી ક્યારેય બીજી હેડકી ના આવે. સુખ સુખ ને સુખ, આનંદ આનંદ ના આનંદ. એટલે સંતો કે તમે આટે પોર આનંદ માં. સદગુરુના ભજનની તાકાત છે. સાહેબ નિર્મળ સંતની વાત કરે છે. સંતો ઘણા બધા હોય, ઘણા લોભી હોય છે, ક્રોધી હોય, અહંકારી હોય છે, બરોબર, પછી વિષય વાસના વાળા હોય છે, આવા ઘણા હોય. માટે સાહેબે નિર્મળ સંતની વાત કરી છે. નિર્મળ સંત એટલે કે સીમા બહારની કસોટી થતી હોય, સીમા બહારની પરિસ્થિતિ ખરાબ થતી હોય, અપમાન થતા હોય, ગાડી ગલોચ થતું હોય, માર પડતો હોય, તોય પણ સહેજ પણ
ઉદ્વેગમાં ના આવે, ઉદ્વેગમાં ના. શેઠ પણ ક્રોધમાં ના આવે. ના હવે સેટ બી નહીં. એને નિર્મળ શબ્દ કહ્યો છે સાહેબ. બરાબર. તમે દાખલો આપો કે શિવાજીના ગુરુ સ્વામી રામદાસ, રામદાસ સ્વામી. શિવાજી સ્વામી મહારાજના સમર્થ. ગુરુ સમર્થ સ્વામી રામદાસ. રામદાસ. હા શિવાજીએ કીધું ગુરુદેવ મારા દ્વાર પધારજો. મારું કે શિવા આવીશ, હમ શિવા આવીશ. હવે એક દાડો સાહેબ એવો થયો, ઉનાળાનો દિવસ, 4-5 શિષ્ય હતા. હમ બપોરનો ધમધૂમતો તાપ હતો અને શિવાજીના દ્વાર પર જવા નીકળ્યા. એવું કઈ આવું વાહન બહાન કઈ નહીં, ચાલતા જ જવાનું. ચાલતા હા. હવે થયું કેવું કે બપોરે રાણ વખતે ખાઈ નીકળેલા ને પેલા 4-5 શિષ્ય એમને તરસ લાગી. તરસ એવી લાગી કે એમના પ્રાણ રૂંધાવા પડ્યા, હમ પ્રાણ રૂંધાવા મળ્યા. કે હવે થાય શું? એટલે સાહેબ એક શેરડીનું ખેતર હતું ને, એ શેરડીના ખેતરમાં ક્યાં થાય. હમ સ્વામી રામદાસે શેરડા પર બેહીને સમાધિ પર બેસી ગયા, ધ્યાનમાં બેસી ગયા. બસ. હવે સાહેબ શેરડી ચૂસતા હતા અને ખેતરનો માલિક આવ્યો. એટલે પેલા એ જાણ્યું કે આ ખેતરનો માલિક આવ્યો. સાહેબ એવા શિષ્ય શાખા નાહી ગયા. નહીં ત્યાં. હવે પેલા ગુરુદેવ એકલા જ થઈ બેઠેલા. એટલે જાણ્યું કે આ જોગટાએ જ મારું ભેલાડ કર્યું છે, આ જોગટાએ જ મારો પાક પાડ્યો. બગાડો છે. એટલે સાહેબ એમને જે કઈ માર્યા ને હમ સ્વામી રામદાસ ને સાહેબ હોડે હોડ ઉમટાવી દીધા. ચામડું ફાટું ફાટું થઈ રહ્યું, હા જીગરનું મટી ગયું. હમ પછી પેલા શિષ્ય શાખા આવ્યા અને ગુરુદેવ લઈ અને શિવાજીના દ્વાર પર ગયા. શિવાજીએ જોયું કે મારા ગુરુજીના શરીર પર આ વેદના ચાલી. હમ એટલે એક શિષ્ય બોલી ઉઠ્યો કે મહારાજ, અમે આવતા હતા રસ્તામાં તરસ બહુ લાગી, પાણી કઈ હતું નહીં, હમ પ્રાણ અમારો રૂંધાતો હતો. એટલે અમે એક શેરડીના ખેતરમાં જ કાઢ્યા. હમ શેરડી ચૂસતા હતા, શેરડીનો માલિક આવ્યો ને, ખેતરનો માલિક, એટલે અમે દેશના માર્યા નાખ્યા. બરાબર. મહાત્મા ત્યાં બેસી ગયા તો મહાત્માને બહુ માર્યા. બરાબર. માતા. તરત જ સિપાહીને બોલ્યા કે અપરાધીને હમણાં પકડી લાવો. હમ એટલે સાહેબ અપરાધીને પકડી લાયા, પૂછપરછ કરી. એટલે અપરાધીએ કબૂલ કર્યું કે હા બે જ માર્યા છે. એટલે સાહેબ અપરાધ કબૂલ કર્યો એટલે પછી શિક્ષા થાય ને, હા એટલે શિક્ષા આપવાની વાત આવી. તેઓ કે રામદાસે બોલે શિવા અપરાધ તારો કરે છે કે મારો? કે ગુરુદેવ અપરાધ તો તમારો કરો, કે ન્યાય આપવાનો મારા હાથમાં છે, હા તારે નહીં. તારે કે કરો સાહેબ, તમે ન્યાય આપો. કે 5 પીંડા વતન એને મફત લખ્યા તાંબા પત્ર પર. આ સંત આના નિર્મળ સંત કયા છે સાહેબ? હા હા નિર્મળ સંત આના કયા છે? ખરું? આપણે તો આવી પહોંચે તો આને જ મને માર્યો જ. અરે ધસ લગાઈ દેવી પાછળ. પૂરું થઈ જાય. આ એ વાત છે. સંતોનો સ્વભાવ આવે. સ્વભાવ આવે. એટલે તો કીધું છે કે સંતોનો સ્વભાવ છે. એટલે સાહેબ સંત અલગ જ છે. સંસારની અંદર સંતો આખું અલગ છે. આ રામચંદ્ર ભગવાન જોવાનો હું ખોટ હતી સાહેબ? એ જ ગુરુ ચરણમાં પડ્યા છે ને. ગુરુ હા, આવે. કે એમનો હું ખોટો. આખા વિશ્વના તાત કહી ગયા, ભગવાન થઈ ગયા. હમ. એમને કોઈ જરૂર નથી. હમ મીરાબાઈને કોઈ જરૂર નથી. રોહિદાસ તમારે ગુરુ કરે. એટલે તો દિવાળી માનો લાખ પંડિત માણવા રાજાનો. હા? હા. દિવાળી પંડિત દાદા એટલે તો કીધું જ કે ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક પૃથ્વીના તમે માલિક. તારો તો અમે તારી. આ તો પૃથ્વીના માલિક કોઈ નહીં કોઈ કીધું. નહીં. એટલે સંતને તો કરુણાસાગર નામ પાડ્યું. દિવાળી પંડિત દાદાએ આટલી બધી ભજન સત્સંગ કરી, આટલું જ્ઞાન મેળવી અને એમણે આગમવાડી ભાગી. પણ એમણે શું કીધું ખબર? આપણા ગુરુએ સદભાગ્યા, મેં નથી બોલ્યો, પણ ગુરુએ આ તો બધું કીધું. ગુરુને જસ આપ્યું. દસ આપો. આપણે તો અત્યારે બે કોઈ વાણી બોલ્યા હોય ને સારી લાગી હોય તો કે મેં બોલ્યો, હા. હા આ થઈ જાય. એ થઈ ગયું. ત્યારે પીરા તો કે મેં નહીં, મેં તો કશું જ નહીં, મારા ગુરુની બલ્હારી છે. બલહારી છે. એવા મહાપુરુષો આજે સાહેબ એના આપણે નમન કરીએ છીએ, એના હા. પગે લાગીએ છીએ, એની ગાથાઓ કહીએ. બાકી તો પણ હવે કે છે ને સાહેબ, સંતને માનતા નથી જો તમને. હા, એ તો હવે